જાહેરમાં દારૂ મહેફિલમાં કાર્યવાહી। સેટેલાઇટ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી। અમિત સિડાભી, મયુર મકવાણાની ધરપકડ કરાઈ। 7 માર્ચે જાહેરમાં દારૂની મહેફિલ માણી હતી। ખુલ્લેઆમ રસ્તા પર નબીરાઓએ દારૂ પાર્ટી કરી હતી। ઇસ્કોન પોલીસ ચોકી પાસે જાહેરમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને વાયરલ વિડીયો બાદ પોલીસ હરકતમાં આવી હતી। પોલીસે આરોપી સાગર પરમાર અને પિયુષ મકવાણાને વોન્ટેડ જાહેર કર્યા છે। 7 લોકો આ વિડીયોમાં દેખાઈ રહ્યા છે। સાગર પરમારે આ વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો। પોલીસે તમામ આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। નાસ્તો કરવા માટે ભેગા થયા બાદ આ મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું। સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે સોશિયલ મીડિયામાં આ વિડીયો અપલોડ કર્યો હતો। દારૂ લાવનારની સામે પણ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। આ વિડીયો જેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર જે અપલોડ કરેલો એ સાગર પીતાંબર પરમાર કરીને એની ઓળખ થયેલી અને એની સાથે પિયુષ મકવાણા, પ્રકાશભાઈ મકવાણા, મયુર મકવાણા, મયંક મકવાણા, નટવર સોલંકી અને અમિત ડાભી કરીને 7 વ્યક્તિઓ ભેગા મળીને આ વિડીયો બનાવેલો અને આ તમામ વ્યક્તિઓ વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ, જીપી એક્ટ અને બીએનએસ એક્ટ મુજબની એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને એમને અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે। હાલમાં અમિતસિંહ ડાભી કરીને એક વ્યક્તિ અમારા અટકાયતમાં છે અને બાકીના જે વ્યક્તિઓ છે એમની તપાસ ચાલુ છે।